નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ। આજે આપણે ધોરણ 12માની અંદર એસપીસીસી વિષયમાં વિભાગ બીજો છે, એમાં પાઠ ત્રીજાની શરૂઆત આપણે કરવાની છે। ત્રીજા પાઠનું નામ છે ડિબેન્ચર। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની શરૂઆત કરતા પહેલા શેર, ડિવિડન્ડ અને ડિબેન્ચર। તો સૌથી પહેલા શેર એટલે શું, જે તમને જનરલી ખ્યાલ જ છે કે કંપનીએ પોતાની મૂળ મૂડીને નાના નાના વિભાગોમાં વિભાજિત કરેલ છે। તે પ્રત્યેક નાનો હિસ્સો કે વિભાગ એટલે શેર થાય। હવે તમને એક એવો પ્રશ્ન થવો જોઈએ કે શેર શા માટે ખરીદે? તો સામાન્યતઃ રોકાણ અર્થે અને શેરની ફેરબદલી કરી ભાવફેરના કારણે નફો પ્રાપ્ત કરવા માટે જાહેર જનતાના લોકો શેરની ખરીદી કરે છે, જેને આપણે એક સામાન્ય રીતે ડિવિડન્ડ તરીકે પણ ઓળખીએ છીએ કે શેર ખરીદે એટલે કંપની છે એ શેર ઉપર ડિવિડન્ડની ચૂકવણી કરે। તો આ ડિવિડન્ડ છે શું? તો કે ડિવિડન્ડ છે વ્યાજ છે જે નાણાંમાં ચૂકવવામાં આવે છે। નાણાંમાં ચૂકવવામાં આવે છે ડિવિડન્ડ। અને આજે આપણે અભ્યાસ જે કરવાનો છે એ છે ડિબેન્ચર। તો વોટ ઇઝ ધ ડિફરન્ટ બિટવીન ડિવિડન્ડ એન્ડ ડિબેન્ચર? આ બંનેમાં શું તફાવત છે? સારામાં સારા ટોપરના વિદ્યાર્થીઓ પણ ઘણી બધી વાર ડિવિડન્ડનું ડિબેન્ચરમાં અને ડિબેન્ચરનું ડિવિડન્ડમાં લખી નાખતા હોય છે। ડિબેન્ચર નામનો શબ્દ જે છે એ ડેબર નામના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે। ડેબર એટલે દેવું થાય। શું થાય? દેવું। વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, ડિબેન્ચર એ લેટિન શબ્દ જે છે એ ડેબર નામના શબ્દ ઉપરથી આ ઉતરી આવ્યો છે। ડેબર એટલે દેવું થાય, દેણું થાય। શું થાય? દેણું। તો આ દેણા પહેલા હું તમને સમજાવીશ ડિવિડન્ડ એટલે શું, અને ત્યાર પછી હું તમને કહીશ ડિબેન્ચર એટલે શું। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે જોઈએ કે ડિવિડન્ડ, તો જે વ્યક્તિ શેર ખરીદે છે એ શેર ખરીદનારને એટલે કે શેર ધારકને કંપની તરફથી વર્ષના અંતે નાણાંની ચૂકવણી કરવામાં આવે છે, જે શેર પરના વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે। શું કહે છે? શેર પર ચૂકવવામાં આવતું વ્યાજ, જેને એસપીની લેંગ્વેજની અંદર ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે। શું કહેવામાં આવે છે? ડિવિડન્ડ। સામાન્ય ભાષામાં વાત કરીએ તો ડિવિડન્ડ એ શેર ઉપર ચૂકવવામાં આવતું નાણાકીય વ્યાજ છે, નાણાકીય વળતર છે। ડિવિડન્ડ બે વાર ચૂકવવામાં આવે છે, એક વચગાળાનું ડિવિડન્ડ હોય અને એક વર્ષના અંતે હોય। વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરે એ સંચાલક મંડળની સંપૂર્ણ જવાબદારીને ધ્યાનમાં રાખીને કરે છે, અને વર્ષના અંતે જે ડિવિડન્ડ જાહેર કરે છે એ કંપનીના નફાને ધ્યાનમાં રાખી જાહેર જનતાને
શેરની સંખ્યાને ધ્યાનમાં રાખી અને ડિવિડન્ડની ચૂકવણી છે એ વ્યાજ એટલે કે નાણાંમાં કરવામાં આવે છે. તો ડિવિડન્ડ એટલે શેર ઉપર ચૂકવવામાં આવતું નાણાકીય વળતર કહેવાય. તો ચાલો વિદ્યાર્થી, હવે આપણે જઈએ છીએ આપણા મેઇન પોઈન્ટ અને પાઠના નામ તરફ. એસપીસીસી ની અંદર વિભાગ બીજામાં ત્રીજો પાઠ છે જેનું નામ છે ડિબેન્ચર. તો ડિબેન્ચર એટલે શું? તો માત્ર ને માત્ર એટલો જ જવાબ આવે કે ડિબેન્ચર એ કંપનીના દેવાના સ્વીકાર કરતો દસ્તાવેજ છે. ડિબેન્ચર એ કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. એક પ્રશ્ન આપણને એવો પણ થવો જોઈએ કે સર આ ડિબેન્ચર કેમ બહાર પાડતા છે? જેમ શેરની બહાર પાડવાની વિધિ છે તેવી જ વિધિ ડિબેન્ચર બહાર પાડવાની છે. પણ ડિબેન્ચર એ એક પ્રકારનો કરાર કરેલો છે. કંપની દેવું લખીને આપે છે અને એના બદલામાં વિશાળ પાયા ઉપર મૂડી ભંડોળ પ્રાપ્ત કરે છે. ટૂંકમાં વાત કરીએ કે જ્યારે કંપનીને વિશાળ પાયા ઉપરની નાણાંની જરૂરિયાત ઉત્પન્ન થાય અને શેર મૂડી દ્વારા એ મૂડીની જરૂરિયાત ન સંતોષાય તેવા સમયે કંપની છે એ ડિબેન્ચર બહાર પાડે છે. અને એ ડિબેન્ચરને સામાન્ય ભાષામાં કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ. તો અહીંયા આપણે જે વાત કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, ડિબેન્ચર. તો ડિબેન્ચર એ કંપનીના દેવાના સ્વીકાર કરતો દસ્તાવેજ છે જે શેર મૂડી કરતા વિશેષ પ્રમાણમાં મૂડી એકઠી કરી આપવાનું કાર્ય જે છે એ ડિબેન્ચર દ્વારા હાથ ધરવામાં આવે છે. ડિબેન્ચર એ એક પ્રકારનો કરાર છે. ડિબેન્ચર ખરીદનાર અને કંપની વચ્ચે નિશ્ચિત મુદ્દત અને એ ડિબેન્ચર ઉપર કેટલા પ્રમાણમાં વ્યાજની ચૂકવણી મળશે તેનો લેખિતમાં કરાર એટલે ડિબેન્ચર. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, શેર ઉપર ડિવિડન્ડ મળે છે અને ડિબેન્ચર ઉપર સીધું વ્યાજ મળે છે. શું છે? વ્યાજ મળે છે. જેમ શેરના જુદા જુદા પ્રકાર છે એમાં કદાચ તમને ખ્યાલ હોય 20 વર્ષ પહેલા પરત કરી શકાય તેવા શેર, 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા શેર, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર. અને પ્રેફરન્સ શેરમાં પણ પ્રકાર પડે છે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, રિડીમેબલ પ્રેફરન્સ શેર, ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર, કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર અને નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર. આવા જુદા જુદા પ્રકાર જે શેરના પડે છે એવી જ રીતે ડિબેન્ચરના પણ પ્રકારો જુદા જુદા પડે છે, જેની અંદર આપણે ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતર પાત્ર એટલે કે કન્વર્ટેબલ ડિબેન્ચર, પછી અસહંત પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર અને સંપૂર્ણ ટોટલી કન્વર્ટેબલ ડિબેન્ચર, આવા ડિબેન્ચરના પ્રકાર જે છે પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે અભ્યાસ તરફ આગળ વધીએ અને ડિબેન્ચર એટલે શું અને ડિબેન્ચર શા માટે બહાર પાડવામાં આવે છે અને તેની વિધિ અને તેના પ્રકાર વિષય ઉપર આપણે આ પાઠની અંદર ચર્ચા જે છે કરવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ છીએ એસપીસીસી વિભાગ બીજો પાઠ ત્રીજો જેનું નામ છે ડિબેન્ચર. અને શરૂઆત કરીએ છીએ પ્રસ્તાવનાથી આપણે કે આજના આધુનિક જોઈન્ટ સ્ટોક કંપનીઓને લાંબા ગાળાની મુદત માટે નાણાંની જરૂરિયાત ઊભી થતી હોય છે. અહીંયા ડિબેન્ચર છે એ લાંબા ગાળા માટે લાંબા ગાળાની મૂડી જે છે ડિબેન્ચર દ્વારા છે આપણને પ્રાપ્ત થાય છે.
ત્યારે કંપનીઓ શેર કે ડિબેન્ચર બહાર પાડી નાણાં મેળવે છે. કંપની પાસે જે છે એ સામાન્યતઃ શેર બહાર પાડી, ડિબેન્ચર, બોન્ડ અને અન્ય જામીનગીરીઓ બહાર પાડી નાણાંને વિશાળ પાયા ઉપર ભેગું કરે છે. એકત્રિત કરેલા નાણાંને કંપની ક્ષેત્રમાં જુદી જુદી જગ્યા ઉપર રોકાણ કરી વિશાળ પાયા ઉપર વધુ ઉત્પાદન કરી વહેંચાણ કરી નફો પ્રાપ્ત કરે છે. અને એ નફાનું ધંધામાં પુનઃરોકાણ, થોડું છે એ શેર ઉપર ડિવિડન્ડમાં રોકાણ, પછીનું થોડું જે છે એ ડિબેન્ચર ઉપર વ્યાજની ચૂકવણી અને બાકી જે છે એ અનામત ભંડોળના સ્વરૂપે નાણું પડ્યું રહે છે. તો વિદ્યાર્થી મિત્ર, આખું એનું અરેન્જમેન્ટ હોય છે, આયોજન હોય છે, જેને અનુસંધાને કંપની ક્ષેત્ર વિશાળ પાયાની મૂડીની રાશિ એકત્રિત કરી એને યોગ્ય જગ્યા ઉપર રોકાણ કરે છે. તો અહીંયા આપણે જોઈએ કે ડિબેન્ચર એટલે ઉછીની મૂડી છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્ર, ડિબેન્ચર એટલે ઉછીની લીધેલી મૂડી છે. કોને? તો કે કંપનીએ. તો કે કોની પાસેથી? તો કે ડિબેન્ચર ધારક પાસેથી. શેર છે એ ઉછીની મૂડી નથી, એ પોતાની મૂળ મૂડી છે એને વેચે છે. અને ડિબેન્ચર જે છે એ કોઈ અન્ય વ્યક્તિ, પેઢી કે સંસ્થા પાસેથી કરાર દ્વારા નિશ્ચિત મુદ્દત, નિશ્ચિત સમય અને નિશ્ચિત વ્યાજના કરાર કરી લેખિતમાં એકબીજાની સંમતિ દ્વારા જે આખો પત્રક બહાર પાડે છે એ છે ડિબેન્ચર છે મિત્રો. તો ચાલો જોઈએ છીએ આપણે ડિબેન્ચર એટલે ઉછીની મૂડી. ડિબેન્ચર એ દેવું ઊભું કરતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. ડિબેન્ચર શું છે? એ દેવું ઊભું કરે કે કોનું? તો કે કંપનીનું. માટે જ કહેવામાં આવે છે કે ડિબેન્ચર એ કંપનીના દેવાના સ્વીકાર કરતો દસ્તાવેજ છે. કંપની દેણદાર છે અને દેણું ઊભું કરે છે કારણ કે એને નાણાંની જરૂરિયાત રહે છે. જે કંપનીની સામાન્ય મહોર સાથે બહાર પાડવામાં આવે છે, જ્યારે બહાર પાડવામાં આવે ત્યારે કંપનીની સામાન્ય મહોરનો ઉપયોગ કરવામાં આવે છે અને નિશ્ચિત દરે અને મુદતે વ્યાજ ચૂકવવાની ખાતરી આપે છે. આ માટે કંપની મિલકત પર તરતો બોજો ઊભો કરે છે. ડિબેન્ચર બહાર પાડે એટલે ડિબેન્ચર ખરીદનાર વ્યક્તિની સાથે લેખિત કરાર કરે છે, નિશ્ચિત મુદ્દત અને નિશ્ચિત વ્યાજ. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. આ બે વસ્તુ છે ડિબેન્ચરની અંદર બહુ અગત્યની, નિશ્ચિત મુદ્દત અને નિશ્ચિત વ્યાજ. સપોઝ આજે આપણી કોઈ મારી કંપની હોય અને મારે વિશાળ પાયા ઉપર મૂડીની જરૂરિયાત હોય તો એ જરૂરિયાતને પૂરી પાડવા માટે હું ડિબેન્ચર બહાર પાડીશ. ડિબેન્ચર હોલ્ડર ખરીદતી વખતે મારી સાથે કરાર કરશે કે કેટલા સમય માટે તમારે મૂડીની આવશ્યકતા છે. તો કે 10 વર્ષ. તો નિશ્ચિત મુદ્દત. વ્યાજ કેટલું આપશું? તો કે 2%. બરાબર. 1 કરોડ રૂપિયા આપીએ આપણે તો એ આપણને 2 લાખ રૂપિયાનું વ્યાજ 10 વર્ષ સુધી ચૂકવશે. પણ એ વ્યાજની ચૂકવણી કઈ રીતે કરશે તેનો પણ કરાર કરવામાં આવે છે. એક જ સાથે મૂડીની સાથે આપીશું અથવા તો વર્ષના અંતે આપીશું કે કેમ? આની તમામ પ્રકારની લેખિતમાં જે છે એ કંપનીએ જે તે ડિબેન્ચર ધારકની સાથે લેખિતમાં કરાર કરે છે અને પછી છે ડિબેન્ચર કંપનીની મહોર સાથે જે તે વ્યક્તિને આપે છે અને એ વ્યક્તિ કંપનીમાં એટલું મૂડીનું રોકાણ છે નિશ્ચિત સમય માટે કરે છે. તો ચાલો જોઈએ હવે ડિબેન્ચરની વ્યાખ્યા કે ડિબેન્ચર એ મૂળ લેટિન શબ્દ છે. ડિબેન્ચર એ મૂળ લેટિન શબ્દ જે છે અને એ શબ્દ ડિબેર પરથી ઉતરી આવ્યો છે. શેના ઉપરથી? ડેબેર શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ દેવું થાય છે. તેથી એવું કહી શકાય કે ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે. ડિબેન્ચર એ કંપનીના દેવાનો સ્વીકાર કરતો લેખિત કંપનીની મહોર સાથેનો
દસ્તાવેજ છે મિત્રો. તો અહીંયા આપણે જોયું 1 માર્કની અંદર પ્રશ્ન પૂછાય ડિબેન્ચર એટલે શું? તો જવાબ આપવાનો કે ડિબેન્ચર એ કંપનીના દેવાના સ્વીકાર કરતો દસ્તાવેજ છે મિત્રો. ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો કંપનીના દેવાના સ્વીકાર કરતો દસ્તાવેજ છે. આ વ્યાખ્યા જે છે એ સર ફ્રાન્સિસ પામર નામના વ્યક્તિ આપેલો છે. અંકિત કરવું એટલે મહોરથી જે એના લેટર પેડ હોય એની ઉપર કંપનીના સિમ્બોલ દ્વારા જે તે વ્યક્તિ સાથે લેખિતમાં કરાર કરે છે અને આ કરાર દેવું ઉત્પન્ન કરે છે અને આ દેવું છે એ કંપની સ્વીકાર કરે છે અને માટે જ કહેવામાં આવે છે કે ડિબેન્ચર એ કંપનીના દેવાના સ્વીકાર કરતો દસ્તાવેજ છે મિત્રો. તો ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલ દસ્તાવેજ છે જેમાં કંપની નિશ્ચિત રકમ નિશ્ચિત વ્યાજ દરે નિશ્ચિત મુદ્દત પછી પરત કરવાની શરત સાથે જે રકમ ઉછીની લીધેલ છે તેના દેવાનો સ્વીકાર કરે છે. નિશ્ચિત સમય, નિશ્ચિત રકમ અને નિશ્ચિત વ્યાજ. સમયગાળો પૂરો થાય એટલે કંપની જે તે વ્યક્તિને મૂળ મૂડી પ્લસ વ્યાજ દેવા માટે બંધાયેલો છે. નિશ્ચિત મુદ્દત પૂરી થતાં પણ કંપની જો જે તે ડિબેન્ચર ધારકને મૂડી અને વ્યાજ ન આપે તો ડિબેન્ચર ધારે તો એની મુદ્દત પછીનું વ્યાજ જે છે એ કંપની પાસેથી વસૂલ જે છે કરી શકે છે. તો ચાલો જોઈએ છીએ ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોર સાથે અમુક નિશ્ચિત રકમના દેવાના સ્વીકાર કરતો દસ્તાવેજ છે જેમાં મુદ્દલ રકમ પરત કરવામાં આવે તેટલા સમય સુધી નિશ્ચિત દરે વ્યાજ આપવાનો કરાર કરવામાં આવે છે. જેટલી મૂડી જે છે એ જ્યાં સુધી તમે તમારા કરાર કરેલા હોય ત્યાં સુધી તમારી મૂડી કંપની પાસે રહે અને કંપની એ મૂડીના બદલામાં તમને જ્યાં સુધી સમય પૂર્ણ ન થાય ત્યાં સુધી વ્યાજ ચૂકવતી રહે છે. આમ જે માટે કંપનીની મિલકતો પર બોજ ઊભો કરવામાં આવે છે. શું ઊભું કરવામાં આવે છે? બોજ. બોજ એટલે કંપનીએ ઉત્પન્ન કરેલું દેવું જે નિશ્ચિત સમયગાળા દરમિયાન પૂરું કરી આપશે તેવી બાંહેધરી લેખિત કરાર દ્વારા છે એ કરવામાં આવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આમ કંપની ધારા મુજબ કાયદાથી સ્થપાયેલી જોઈન્ટ સ્ટોક કંપની લાંબા ગાળા માટે મૂડી જે છે એ ઉછીની લેવા માંગતી હોય ત્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે. ધ્યાન આપજો, જોઈન્ટ સ્ટોક કંપની અને એ કંપની કાયદા દ્વારા સ્થાપિત થયેલી હોય કે જે કંપનીનું સર્જન કાયદા દ્વારા થયેલું હોય અને એ કંપની જ્યારે વિશાળ પાયા ઉપર મૂડી ભંડોળ એકત્રિત કરવા માંગતી હોય તેવા સંજોગોમાં કંપની છે એ દેવું ઊભું કરી ડિબેન્ચર બહાર જે છે પાડે છે. તો નિશ્ચિત મુદત પછી ડિબેન્ચરના નાણાં પરત કરી શકાય છે. આમ કંપની અને ડિબેન્ચર ધારક દેવાદાર અને લેણદારનો સંબંધ સ્થાપિત થાય છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, દેવાદાર અને દેવાદાર કોણ છે? તો કે કંપની. લેણદાર કોણ? ડિબેન્ચર હોલ્ડર જે છે એ કંપનીનો લેણદાર છે અને કંપની જે છે એને દેવું ઉત્પન્ન કરે છે એટલે કંપની એ દેણદાર છે. તો અહીંયા આપણે વાત કરીએ તે કંપની સંચાલક મંડળમાં પણ ભાગ લઈ શકતી નથી. શેરધારકને જેટલા નીતિ નિયમ કાયદા કાનૂન નીતિ લાગુ પડે એ ડિબેન્ચર ધારકને લાગુ પડે નહીં, કારણ કે શેરધારક એ માલિક ગણાય છે અને ડિબેન્ચર ધારક જે છે એ માલિક ગણાતો નથી. તેમજ તે કંપનીના સંચાલનમાં પણ ભાગ લઈ શકતા નથી, પરંતુ ડિબેન્ચર હોલ્ડર તેમના હિતોના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટી નિમી શકે છે, જેને ટ્રસ્ટ ડીડ તરીકે ઓળખી શકાય છે. સંચાલક મંડળની અંદર ડિબેન્ચર ધારક જે છે એ વ્યક્તિની નિમણૂક ટ્રસ્ટી તરીકે, જેને
ટ્રસ્ટ ડીડ તરીકે ઓળખવામાં આવે છે કે કંપની કયા પ્રકારનો વ્યવહાર કરે છે, કેવા પ્રકારનો વહીવટ કરે છે તેની સંપૂર્ણ માહિતી આ ટ્રસ્ટ ડીડ દ્વારા તમામ ડિબેન્ચર હોલ્ડર્સને સંપૂર્ણ માહિતી છે પૂરી પાડે છે. કંપની કાયદાની રૂએ કામ કરે છે કે કેમ, આવેદન પત્ર અને નિયમન પત્રની જોગવાઈઓનું પાલન કરે છે કે કેમ, તેની સંપૂર્ણ માહિતી છે એ ડિબેન્ચર હોલ્ડરોને પોતે નિમણૂક પામેલ ટ્રસ્ટી, જેને ટ્રસ્ટ ડીડ તરીકે ઓળખવામાં આવે, તેના દ્વારા માહિતી છે પૂરી પાડવામાં આવે છે. આમ કંપની જ્યારે ફડચામાં જાય ત્યારે તેની મિલકતો વેચીને સૌ પ્રથમ ડિબેન્ચર ધારકને તેમના નાણાં ચૂકવવામાં. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો ખાસ, કે કંપની જ્યારે નુકસાન કરતી હોય અને એ કંપની વેચવાનો સમય આવે અથવા મર્જ કરવાનો સમય આવે, મર્જ કરવું એટલે બીજી કંપનીની સાથે જોઈન્ટ કરી દેવી. દાખલા તરીકે વર્તમાન સમયની અંદર જીઓ કંપની અસ્તિત્વમાં આવવાથી વોડાફોન કંપની અને આઈડિયા કંપની જે છે પડી ભાંગેલી હતી. બરોબર, વોડાફોન અને આઈડિયા કંપની પડી ભાંગેલી હતી, તો બંને કંપની જે છે એ મર્જ થઈ ગઈ અને એ કંપનીનું નામ છે અત્યારે VI, વોડાફોન અને આઈડિયા. VI ના નામથી એ ઓળખાય છે. તો આ મર્જ થઈ ગઈ એકબીજાની સાથે. VI આવા મોટા મોટા બોર્ડે મારેલા છે, જો તમને કદાચ ક્યાંક જોવા મળશે, અને કદાચ તમને અત્યારે ન જોવા મળે તો 1-2 મહિના ખમી જાઓ એટલે હરેક જગ્યા ઉપર જે છે વોડાફોનના બોર્ડ ઉતરી જશે, આઈડિયાના યલો કલરના ઉતરી જશે અને ત્યાં આવી જશે VI ના રેડ કલરના નવા બોર્ડ. કારણ કે આ બંને કંપની છે મર્જ થયેલી છે, ભેગી થયેલી છે. તો અહીંયા એ આપણે વાત કરી કે જ્યારે કંપની ફડચામાં આવે તો સૌથી પહેલું દેવાની ચૂકવણી કરવાનું કામ છે એ ડિબેન્ચર ધારકને છે. પછી જો પૈસા વધે તો એ પૈસામાં પછી પૈસાની વહેંચણી કરે છે પ્રેફરન્સ શેર ધારકને. પછી જો પૈસા વધે તો એની વહેંચણી ડિવિડન્ડ શેર ધારકોની વચ્ચે થાય છે. પહેલા વહેંચણી ક્યાં થાય? ડિબેન્ચર ધારકને, પછી પ્રેફરન્સ શેર ધારકને, પછી ઇક્વિટી શેર ધારકને. જો કોઈ કંપની જે છે એ બોન્ડ બહાર પાડે અને કંપની ફડચામાં જાય તો સૌથી પહેલા બોન્ડ ધારકને પૈસા આપે, પછી ડિબેન્ચર ધારકને પૈસા આપે, પછી એ પ્રેફરન્સ શેર ધારકને પૈસાની ચૂકવણી કરે, અને પછી જો પૈસા વધે તો કાયદાની રૂએ ઇક્વિટી શેર ધારક વચ્ચેની વહેંચણી થાય. જો ઘટે તો ઇક્વિટી શેર ધારકો જે છે એ પોતાની અંગત મિલકત વેચીને કંપનીના શેર ધારકો, ડિબેન્ચર ધારકો અને બોન્ડ ધારકને પોતાનું દેવું ભરવા માટે એ જોડાયેલા હોય છે. તો અહીંયા જે આપણે વાત કરી, તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ છીએ ડિબેન્ચરના પ્રકાર છે. તો જાહેર જનતા સરળતાથી નાણાં રોકે, ધ્યાન આપજો, જાહેર જનતા સરળતાથી નાણાં રોકે તે માટે કંપની સંચાલકો જુદા જુદા પ્રકારના ડિબેન્ચર બહાર પાડે છે. અને ડિબેન્ચરમાં નાણાં રોકનાર વ્યક્તિ પોતાના નાણાંની સલામતીને સૌથી વધુ મહત્વ આપે છે. એ તો કોઈ પણ હોય, સ્વાભાવિક જ છે. તમે જો જે જગ્યા ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરો, રોકાણ કરો, તો એ નાણાંની સલામતીને તમે ધ્યાનમાં રાખો અને રાખો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ ડિબેન્ચરના પ્રકારોમાં ગીરો ડિબેન્ચર, પછી સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર, પછી અસહંત રૂપાંતરક્ષમ ડિબેન્ચર અને બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર, જેને આપણે કહીએ છીએ. જે ડિબેન્ચરના પ્રકારો જે છે એ સામાન્યતઃ એ કન્વર્ટેબલ હોય, નોન કન્વર્ટેબલ હોય, અને એ ડિબેન્ચર જ્યારે બહાર પાડે ત્યારે મોર્ટિગ્રેડ ડિબેન્ચર, ગીરો ડિબેન્ચર છે, પછી ફૂલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર છે, પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર છે, અને છેલ્લું નોન કન્વર્ટેબલ ડિબેન્ચર છે. આવા બધા જ પ્રકારના ડિબેન્ચર છે એ બહાર પાડે છે. જેમાં સૌથી પહેલા આજે આપણે ડિબેન્ચરના પ્રકારોની અંદર ગીરો ડિબેન્ચર વિષય ઉપર ચર્ચા કરશું. તો જોઈએ છીએ આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતા કંપની મિલકતો ગીરે મૂકી સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરે છે, કે કંપની પોતાની માલિકીની જે જાયદાદ છે, સંપત્તિ છે, એને ગીરવે મૂકી અને એ ડિબેન્ચર બહાર પાડે છે. આ મિલકતો સંદર્ભે કોઈ પણ નિર્ણય લેતા પહેલા કંપનીએ ડિબેન્ચર હોલ્ડર્સના
ટ્રસ્ટીઓની મંજૂરી મેળવવી પડે. જો એને વહેંચવી હોય તો ડિબેન્ચર હોલ્ડરના જે ટ્રસ્ટી છે એ ટ્રસ્ટીની મંજૂરી મેળવવી પડે. જો ટ્રસ્ટી મંજૂરી આપે તો જ કંપની જે છે એ પોતાની ગીરો મૂકેલી મિલકતને કોઈ અન્ય વ્યક્તિ, પેઢી કે સંસ્થાને કાયદાની રૂએ વહેંચી શકે છે. જો ટ્રસ્ટી ના પાડે તો એ સંપત્તિને વહેંચી શકાતી નથી. આ મિલકતો સંદર્ભે કોઈ પણ નિર્ણય લેતા પહેલા કંપનીએ ડિબેન્ચર હોલ્ડર્સના ટ્રસ્ટીઓની મંજૂરી લેવી પડે છે. કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે આવા ડિબેન્ચર હોલ્ડર્સનો મિલકત પર પ્રથમ હક હોય છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, વિસર્જન વિસર્જન એટલે કંપની સમેટી લેવી, બંધ કરવી. કંપની સતત ફડતામાં જતી હોય, ખોટમાં જતી હોય અને કાયદાની રૂએ કંપનીનું વિસર્જન થાય ત્યારે એ વિસર્જન વખતે કંપની પોતાની મિલકત વહેંચી ના શકે. વહેંચવી હોય તો ટ્રસ્ટ ડીડની નિમણૂક લેવી પડે, ટ્રસ્ટ ડીડની પરમિશન લેવી પડે ને એ હા પાડે તો વહેંચી શકાય. પણ કંપની પહેલા એ જે ગીરો મૂકેલી સંપત્તિ છે એના ઉપર પ્રથમ હક જે છે એ ડિબેન્ચર હોલ્ડરનો હોય છે. કોનો હોય છે? ડિબેન્ચર હોલ્ડરનો છે. ત્યાર પછી જોઈએ સંપૂર્ણ રૂપાંતર પાત્ર ડિબેન્ચર. તો જે તમે ડિબેન્ચર ખરીદ્યા છે એ ડિબેન્ચરને તમારે કન્વર્ટ કરવા હોય શેરમાં, એ કન્વર્ટ છે એ કરવાની ક્ષમતા ધરાવતા ડિબેન્ચરને સામાન્ય ભાષામાં કન્વર્ટેબલ ડિબેન્ચર કહેવામાં આવે છે. તમારી પાસે 1 કરોડ રૂપિયાના ડિબેન્ચર હોય, એ 1 કરોડ રૂપિયાના ડિબેન્ચરના બદલામાં તમારે 1 કરોડ રૂપિયાના શેર જોઈતા હોય તો કંપની તમને કાયદાની રૂએ છે ડિબેન્ચરનું રૂપાંતર શેરમાં કરી આપે. તેને કહેવામાં આવે છે ટોટલી કન્વર્ટેબલ ડિબેન્ચર. અને એના પછી પાર્ટલી આવે. 1 કરોડના ડિબેન્ચર હોય તેમાંથી નિશ્ચિત રકમના જ ડિબેન્ચર તમે શેરમાં કે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. તો ડિબેન્ચર જેને FCD કહેવામાં આવે છે, ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર. ધ્યાન આપજો, 1 માર્કની અંદર પ્રશ્ન પૂછાશે FCD નું પૂરું નામ જણાવો. તો F મીન્સ ફુલ્લી, C મીન્સ કન્વર્ટેબલ અને FCD, D એટલે ડિબેન્ચર, ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર. તો ડિબેન્ચર હોલ્ડર સાથે નક્કી થયેલ કરાર મુજબ નિશ્ચિત સમય મર્યાદાના અંતે જે તે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે છે અને કંપની આ અગાઉ ડિબેન્ચર ધારકને 2 વિકલ્પ આપે છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, કન્વર્ટેબલ ડિબેન્ચરની અંદર ડિબેન્ચર ધારકને 2 વિકલ્પ, એક ડિબેન્ચરના બદલામાં મૂડી અને બીજું છે ડિબેન્ચરના બદલામાં ઇક્વિટી શેર. તો 2 વિકલ્પ આપે જેમાં ડિબેન્ચરના નાણાં પરત લેવા છે તેટલી રકમના અથવા તો કે તેટલી જ રકમના ઇક્વિટી શેર લેવા છે. જો ડિબેન્ચર ધારક FCD વિકલ્પ સ્વીકારે એટલે કે ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર ટોટલી ડિબેન્ચરનું રૂપાંતર કરવા ઈચ્છતા હોય તો ડિબેન્ચર ધારક તરીકેના હક કંપની લેણદાર તરીકે સમાપન થાય છે અને ઇક્વિટી શેર ધારક તરીકેના હક માલિકી એને પ્રાપ્ત થાય છે. તમે જે છે એ કંપનીના ડિબેન્ચર ખરીદેલા છે અને નિશ્ચિત સમય પૂરો થાય ત્યારે કંપની તમને 2 ઓપ્શન આપે છે. એક ઓપ્શન ડિબેન્ચરના નાણાં પરત લેવા અને બીજું ઓપ્શન જે છે કે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવું. જો તમે FCD સ્વીકારો, ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર, તો ડિબેન્ચરના તમને જેટલા પણ હક કાયદાની રૂએ કંપની તમને આપે છે તે સમાપન થાય છે અને એનું ટ્રાન્ઝેક્શન જે છે એ ઇક્વિટી શેરમાં થાય છે. એટલે તમે એના મૂળ ખરા માલિક બનો છો. તો એની તમામ પ્રકારની સત્તા, ફરજો અને જવાબદારી ત્યાંથી ઉત્પન્ન થાય છે. તો આ હતા એ FCD, ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર. હવે આપણે જોઈએ છીએ PCD, છેલ્લો એક પોઈન્ટ જોઈ લે પછી રસિકલાલ સાહેબ આવે છે. અસહંત રૂપાંતરણીય ડિબેન્ચર, કે તમારી મૂળ ડિબેન્ચરની રકમ છે એમાંથી અસહંત અમુક જ ભાગનું તમારે રૂપાંતર જે છે એ ઇક્વિટી શેરમાં કરવાનું છે.
સંપૂર્ણમાંથી થોડું રૂપાંતર ઇક્વિટી શેરમાં કરવું, જેને કહેવાય પીસીડી, પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર. શું કહેવામાં આવે છે? પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર. પાર્ટ એટલે ભાગ થાય, આખામાંથી અમુક ભાગનું રૂપાંતર ઇક્વિટી શેરની અંદર કરવામાં આવે તેવા ડિબેન્ચરને સામાન્ય ભાષામાં પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે અહીં ડિબેન્ચરના બે ભાગ પાડી દેવામાં આવે છે, જેમાં ડિબેન્ચરના એક ભાગમાં સંપૂર્ણ રૂપાંતર પાત્ર હોય છે અને બીજો ભાગ બિન રૂપાંતરીય હોય છે. અહીં રૂપાંતરિત ભાગ સામે ઇક્વિટી શેર આપવામાં આવે છે અને બિન રૂપાંતર પાત્ર જે ભાગ છે તેની મુદત પૂરી થતી તેને પૈસા પરત આપવામાં આવે છે. તો અહીંયા આપણે જોયું ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર અને પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર, અને કાલે આપણે જોઈશું NCD, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ કાલના લેક્ચરની અંદર આપણે અભ્યાસ તરફ આગળ વધશું અને જોઈશું ડિબેન્ચરના પ્રકારનો છેલ્લો એક પ્રકાર નોન કન્વર્ટેબલ ડિબેન્ચર.